અમદાવાદ ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખ કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે. પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેનમેન્ટ એ એમ્બીગ્રેમી અને ડિઝાઇન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોડક્ટ્સ લાવી રહ્યા છે, જેની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી છે. પોતાની આગામી પ્રોજેક્ટ્સ અંગે E4U એન્ટરટેનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોતી, એમ્બીગ્રેમી તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યુસર્સે માહિતી આપી હતી. તેમના દ્વારા પ્રથમ 2 ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર 1ની ઘોષણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહ્યું છે. E4U એન્ટરટેનમેન્ટની ફિલ્મોની મુખ્ય વિશેષતા એ છે કે દરેક ફિલ્મ એક નવી વાત અને અલગ સ્ટાઇલ સાથે પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે. પ્રોડક્શન હાઉસનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને એવું એન્ટરટેનમેન્ટ આપવાનો છે જે સંપૂર્ણ પરિવાર એક સાથે બેસીને માણી શકે. આ ફિલ્મો માત્ર ગુજરાતના થિયેટરો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય અને સ્તરે મોટા પડદે રિલીઝ કરવાની અને લોકપ્રિય OTT પ્લેટફોર્મ પર લાવવાની પણ મજબૂત યોજના છે. આપનો સર પરિચય આપો. મારું નામ પ્રેમલ ત્રિવેદી છે. હું ન્યૂજર્સી USA થી બિલોંગ કરું છું અને અમારી કંપની એમ્બીગ્રામી અને E4U પ્રોડ્યુસર અને કો પ્રોડ્યુસરની સાથે જોડાઈને એક સરસ મજાના લાઇનઅપ કોન્સેપ્ટ સાથે કામ કરી રહ્યા છે અને એની અંદર આપણે અત્યારે 2 મૂવી રિવીલ કરી છે. આવનારા સમયની અંદર બીજી 15 મૂવીની ગણતરી છે, જે અમે ધીમે ધીમે જેમ જેમ જરૂર પડશે એ પ્રમાણે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સમાં રિવીલ કરીશું. સર, મૂવી આવી રહી છે, એને લઈને દર્શકો સામે કેવી નીવડશે? હવે એ તો મૂવીનું આખું પૂરું શૂટ થાય, અમે પૂરું કમ્પ્લીટ એડિટિંગ જોઈએ પછી અમને ખબર પડે. પણ મૂવીની સ્ટોરી લાઇન પ્રમાણે અને જે રીતના અમે કાસ્ટિંગ કરેલા છે એ પરથી અમે કહી શકીએ કે દર્શકોને 100% ગમશે. અને જો દર્શકોનો પૂરો સપોર્ટ હશે તો ડેફિનેટલી આપણે કંઈ અલગ લેવલ ઉપર જ એમને કે મૂવીને પહોંચાડી શકીશું. કોમેડીની વાત થાય છે સાહેબ, કોમેડી કેવા પ્રકારની રહેશે અને કોમેડી કયા લેવલ સુધી તમે બતાવો? કોમેડી દરેક ટ્રેજેડી એ કોમેડી જોડે રિલેટેડ છે અને કોમેડી એક એવી વસ્તુ છે કે તમે જ્યારે નોર્મલ વાત કરતા હો તો એમાં બી ઘણીવાર તમારે કોમેડી સર્જાઈ જતી હોય છે. ખાસ મેસેજ શું જશે બે મૂવી? મેસેજ તો ખાલી બધાને હસાવવાનો ને એ રીતનું જ છે. આમાં કોઈ પર્ટિક્યુલર આપણે મેસેજ પાસ નથી કરી રહ્યા, પણ એટલું છે કે આપણે કંઈક થોડુંક અલગ બતાવવું છે. જે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બધા પોતપોતાની રીતે પ્રયત્નો તો કરતા જ હોય છે, પણ આપણે બી એવો પ્રયત્ન કરીએ કે આપણે કંઈક અલગ કરીએ તો થોડું વધારે સારું છે. નમસ્કાર, હું છું આંચલ શાહ. ચોર નંબર 1નું અમે આજે અનાઉન્સમેન્ટ કર્યું. અમે એક સસ્પેન્સ, કોમેડી, થ્રિલર, રોમેન્ટિક, ફૂલ ડ્રામાવાળી ફિલ્મ ઓડિયન્સને આપવા જઈ રહ્યા છે. અમે લોકો ઓન ફ્લોર 22 ફેબ્રુઆરીથી જઈએ છીએ અને કાલથી 14 ફેબ્રુઆરીથી અમે લોકો અમારા પ્રેમ એટલે કે અમારી ફિલ્મની શરૂઆત કરી રહ્યા છે વિથ ધ વર્કશોપ. અમે ડાન્સ અને એક્ટિંગ વર્કશોપ શરૂ કરી રહ્યા છે. એટલે એવું નથી એમ જ જઈ રહ્યા છે, ફૂલ તૈયારી સાથે જઈ રહ્યા છે કે અમે આપણી ગુજરાતી ઓડિયન્સને અને આપણા ગુજરાતને એક સરસ એન્ટરટેનિંગ ફિલ્મ આપી શકીએ. શું કેરેક્ટર તમે નિભાવ્યું છે અને કેવું રહેશે? બહુ જ વધારે નહીં બોલી શકું, પણ મારા કેરેક્ટરનું નામ છે પ્રિયંકા. આ 3 મિત્રોની વાર્તા છે. એ 3 ભાઈબંધો કઈ રીતે એક બંગલામાં આવે છે અને ત્યાં એ બંગલાની ઓનર હું છું અને કઈ રીતે મારમારી કરે છે, કઈ રીતે પ્રેમમાં પડે છે, શું થાય છે, કઈ રીતે થાય છે, એ બધું એક સસ્પેન્સ છે જે તમે ફિલ્મ જોશો ત્યારે જ તમને મજા આવશે. અચ્છા, તમે આ ફિલ્મ ચૂઝ કરી છે, શું જોઈને ચૂઝ કરી? સૌથી પહેલાં તો જ્યારે એક એક્ટર ફિલ્મ સાંભળે છે, નરેશન લે છે, ત્યારે જ એને ખબર પડી જતી હોય છે કે આ ફિલ્મમાં કેટલો દમ છે ને કેટલો નહીં. તો જ્યારે મેં નરેશન લીધું ત્યારે એક બી વાર મને ઝોકું નહોતું આવ્યું વાર્તા સાંભળતા. ત્યારે જ મને એવું થયું હતું કે આ મજાની વાર્તા છે, કારણ કે મને પર્સનલી મજા આવી. અને સૌથી સારામાં સારી વસ્તુ એ લાગી હતી કે અત્યારે આપણી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો ઓન ફ્લોર જતી હોય છે ઘણી બધી, પણ બહુ બધી ફિલ્મો તૈયારી વગર જતી રહેતી હોય છે. જે મેં જ જોયું છે કે સીધું ઓન ફ્લોર એક્ટર્સ મળતા હોય, શૂટના પહેલા દિવસે મળતા હોય, પણ આ ફિલ્મમાં એવું નથી. અમે લોકો અઠવાડિયાના રોજે 12 કલાકના વર્કશોપ કરવાના છે, જેમાં બધું જ અમે પ્રિપેર્ડ છીએ. એ વર્કશોપ અને મહેનત પ્રોસેસ મને જ્યારે ડિરેક્ટરે કીધી કે આવી પ્રોસેસ છે આપણી, એ સાંભળીને મને બહુ મજા આવી કે આ એમ જ નથી બનાવી રહ્યા, ફૂલ તૈયારી સાથે બનાવી રહ્યા છે. અને બસ હું આ કેરેક્ટર ભજવવા બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે આમાં અમે લોકો ઘણી મહેનત કરવાના છે.